તો ગાંધીનગરમાં આયોજિત એર શો દરમિયાન પેરાગ્લાઇડિંગના કરતબ સમયે એક જવાન ઘાયલ થયો છે, જેને સારવાર આપવામાં આવી રહી છે, જ્યારે એરફોર્સના 3 જવાનો ત્રિરંગાના રંગના પેરાશૂટ સાથે સામૂહિક કરતબ બતાવી રહ્યા હતા। તે સમયે જ્યારે 3 જવાનો ધરતી તરફ આવી રહ્યા હતા, તે સમયે લીલા રંગના પેરાશૂટે તેની યથાસ્થિતિ ગુમાવી હતી, જેને જવાન કંટ્રોલ કરી શક્યો ન હતો। જે સમયે જવાન પટકાયો ત્યારે ત્યાં એરફોર્સના અન્ય જવાનો હતા, જે લોકોએ તેને તાબડતોડ સારવાર આપવાની કામગીરી હાથ ધરી હતી। તો જવાનો જ્યારે ત્રિરંગો બનાવી રહ્યા હતા ત્યારે ગ્રીન કલરનો જે પેરાશૂટ છે તે જવાનનું બેલેન્સ હટ્યું હતું અને તે સીધો જ ધરતી પર પટકાયો, પરંતુ આજુબાજુ અન્ય જવાનો હોવાના કારણે તેને સારવાર આપવામાં આવી છે।